ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે પ્રકરણ 5માં ગતિના નિયમોમાં નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગના સૂત્રો મેળવવાના છે. મિત્રો, તે પહેલાં આપણને એક વાત કરીશ કે આપણે જોયું જ હશે કે ખેતરમાં પાકને નુકસાન કરવા આવતા પક્ષીઓને ખેડૂત જે છે દોરડીમાં પથ્થર બાંધીને પછી એને ગોળ ગોળ ફેરવે છે અને જે જગ્યાએ ફેંકવા માંગે છે તે જગ્યાએ પથ્થર પાડે છે. તો તે કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળનો જ ઉપયોગ કરે છે અને આ રીતે તે પક્ષીઓને ભગાવે છે. તો મિત્રો, નિયમિત વર્તુળમય ગતિ જે છે તે માટે આપણે એક કેપિટલ આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર નિયમિત ઝડપ v થી ગતિ કરતા સ્મોલ m દળના પદાર્થનો પ્રવેગ v²/r છે, જેને આપણે કેન્દ્રગામી અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. આની દિશા તે વર્તુળના કેન્દ્ર તરફની હોય છે. જે આકૃતિમાં આપણે જોઈ શકીએ તે કેન્દ્રગામી બળ જે છે તે કેન્દ્ર તરફ લાગી રહ્યો છે અને જે આ પ્રવેગ જે છે તે પ્રવેગની ડાયરેક્શન એના ત્રિજ્યાની દિશામાં એટલે કે કેન્દ્ર તરફ દેખાય છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર v²/r પ્રવેગ પૂરું પાડતું બળ કેન્દ્રગામી બળ Fc કહેવાય છે. mv²/R છે. m પદાર્થનું દળ છે. આ બળ વર્તુળના કેન્દ્ર તરફ લાગે છે, તેથી તેને કેન્દ્રગામી આ બળ જે છે વર્તુળના કેન્દ્ર તરફ લાગે છે એટલે એને કેન્દ્રગામી ત્રિજ્યાની ડાયરેક્શનમાં જ હોય છે એટલે ત્રિજ્યાવર્તી બળ પણ કહે છે. આવું બળ પૂરું પાડનાર પરિબળો જુદી જુદી સ્થિતિમાં હોય છે. એના 3 ઉદાહરણ આપણે લઈશું. આ 3 ઉદાહરણમાં પહેલું છે સૂર્યની આસપાસ ગ્રહોનું ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્ય વડે ગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ છે. નંબર 2, પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા જરૂરી કેન્દ્રગામી બળ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ છે. અને ત્રીજું, સમક્ષિતિજ રસ્તા પર વર્તુળાકાર વળાંક લેતા વાહનો માટે કેન્દ્રગામી બળ એ રસ્તા અને વાહનોના ટાયર વચ્ચેનું ઘર્ષણ બળ છે. તો મિત્રો, આ રીતે કેન્દ્રગામી બળ વિશે આપણે સમજી શકીએ. હવે આપણે એના સૂત્ર મેળવવા માટે આગળ જઈએ. હવે એક બીજો ક્વેશ્ચન છે કે સમતલ વક્રાકાર રસ્તા પર કોઈ સમતલ અને તે વક્રાકાર બી હોય ગોળ, જેમ આપણે જોઈએ છે ઘણી જગ્યાએ આપણે વચ્ચે સર્કલ હોય તે સર્કલ પર આપણે ગોળ ફેરવતા હોય ગાડીને, તેવું કોઈ સર્કલ હોય તો આ સર્કલ પર કોઈ ગાડી પરિભ્રમણ કરે છે. દેખાય છે આકૃતિમાં આપણે બ્લુ લાઈનથી જોઈ શકીએ છીએ કે કોઈ વર્તુળાકાર બી છે અને સમતલ રસ્તો છે. આ વર્તુળાકાર સમતલ રસ્તા પર કોઈ વાહન બતાવેલું છે. આપણે જોઈ શકીએ આકૃતિમાં એક કાર ઊભી છે. તેનું વજન બળ જે છે તે અધો દિશામાં છે mg, અને જેટલું બળ ગાડી જમીન પર લગાડે છે તેટલું જ બળ જમીન ગાડી પર લગાડે છે, એને આપણે લંબ બળ n કહીએ છીએ. અને ટાયરને કારણે આ જે ઘર્ષણ બળ લાગે છે એ કેન્દ્રની ડાયરેક્શનમાં હોય છે. આમ વાહન પર 3 બળો લાગે છે. અધો દિશામાં વજન બળ mg, લંબ બળ ઉર્ધ્વ દિશામાં સપાટીને લંબરૂપે, અને ઘર્ષણ બળ fs એટલે μs × n રસ્તાને
समांतर लागे छे। तो पहलू जे समीकरण बने छे के एन अने mg माटे तो एन माइनस mg करूँ तो y दिशा में कार जे छे समतल में समतोलन ની સ્થિતિમાં છે। કાર જમીનને ચીટકીને રહેલી છે, ના એ ઉપર જાય છે ઉડીને, ના એ જમીનની અંદર ઘૂસી જાય છે, એટલે n બરાબર mg જ કહી શકાય। એટલે કે લંબબળ બરાબર વજન બળ અહીંયા થઈ રહ્યું છે, જેનો ઉપયોગ આપણે દાખલામાં પણ કરેલ છે। વર્તુળાકાર ગતિમાં જરૂરી કેન્દ્રગામી બળ, આ વર્તુળાકાર જે ગતિ છે, આ વર્તુળાકાર ગતિમાં જરૂરી કેન્દ્રગામી બળ રસ્તાની સમાંતર છે અને તે રસ્તા અને વાહનના ટાયર વચ્ચેના સંપર્ક બળના રસ્તાને સમાંતર ઘટક દ્વારા પૂરું પાડવામાં આવે છે। તો કેપિટલ એફસી ઇક્વલ ટુ એફ કેન્દ્રગામી બળ તેટલું જ ઘર્ષણ બળ। તેના પરથી આપણે સમીકરણ લખી શકીએ એફએસ અથવા એફસી ઇક્વલ ટુ એમવી સ્ક્વેર અપોન આર। અહીં યાદ રાખો કે જો એફએસ એમવી સ્ક્વેર અપોન આર એટલે ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ કરતાં ઓછું હોય તો રસ્તાની બહાર ફેંકાઈ જશે। એટલે કે જો ગાડી ગતિ કરે છે અને એનું કેન્દ્રગામી બળ વધી ગયું એમવી સ્ક્વેર અપોન આર કોના કરતાં, ઘર્ષણ બળ કરતાં, એફએસ કરતાં, સ્થિત ઘર્ષણ બળ કરતાં વધી ગયું તો ગાડી જે છે તે રસ્તા પરથી શું થશે, ફેંકાઈ જશે। બીજું, જો એફએસ મોટું હોય કેન્દ્રગામી બળ કરતાં તો જ વાહન સમતલ રસ્તા પર સલામત રીતે ગતિ કરશે। તમને ખબર જ હશે કે જ્યારે આપણે વળાંકવાળો રસ્તો આવે છે ત્યારે ગાડીનો એક્સિલેટર બરાબર, જેનાથી ગાડીનો વેગ વધે છે, ગાડી પ્રવેગિત થાય છે, તે આપણે 0 કરી દઈએ છીએ બરાબર છે। એટલે કે એક્સિલેટર એકદમ ડાઉન કરી દઈએ છીએ, 0 કરી દઈએ છીએ। ને જો આપણે જો એક્સિલેટર કન્ટિન્યુઅસ ચાલુ રાખશું તો એના પરિણામ સ્વરૂપ ગાડી જે છે દૂર જશે રસ્તાથી અને મોટા કિસ્સાઓમાં અકસ્માત બી થઈ શકે, ગાડી ફેંકાઈ પણ શકે છે। આમ જેમ જેમ વાહનની ઝડપ વધશે તેમ તેમ કેન્દ્રગામી બળ વધશે અને તેને અનુરૂપ ઘર્ષણ બળ પણ વધશે અને ઘર્ષણ બળ એફએસ બરાબર જો એફસી મેક્સિમમ થઈ જાય તો વાહન રસ્તા પર સલામત ઝડપથી ગતિ કરી શકે છે। એટલે જો બંને સરખા રહેશે તો વાહન રસ્તા પર સલામત રીતે ગતિ કરી શકે। તો આ સલામત ઝડપ કેટલી, તો mv સ્ક્વેર અપોન આર બરાબર મ્યુ એસ ઇન્ટુ mg। તો મ્યુ એસ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ એસ જી ઇન્ટુ આર। તો v બરાબર મતલબ મહત્તમ સલામત ઝડપ v બરાબર અંડર રૂટ મ્યુ એસ આર જી, જે વાહનની સલામત ઝડપ છે। મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ બરાબર અંડર રૂટ મ્યુ એસ આર ઇન્ટુ જી। આ ઝડપ માલ અને પેસેન્જર સહિતના વાહનના દળ પર આધારિત નથી, એ આધારિત છે કઈ કઈ બાબત પર, ત્રિજ્યા પર, વેગ પર। ખાસ કરીને તો આ વેગ જે છે કઈ બાબતો પર આધાર રાખે છે, સ્થિત ઘર્ષણાંક ને ત્રિજ્યા અને ગુરુત્વ પ્રવેગ, 3 બાબત પર આધાર રાખે છે। હવે આપણે એવો જ બીજો પ્રશ્ન લઈએ છીએ, પણ આ વખતે જે છે રસ્તો જે છે તે સમતલ નથી, રસ્તો વક્રાકાર તો છે પરંતુ હવે રસ્તો કેવો છે, ઢાળવાળો છે। તમે જોયું હશે, તમે સાપુતારા કે ડાંગ કે એવી કોઈ જગ્યાએ ગયા હશે ત્યારે રસ્તાઓ, અમુક રસ્તાઓ જે છે સમતલ છે પરંતુ અમુક રસ્તાઓ થોડા ઢાળવાળા છે। ઢાળવાળા રસ્તા પર વાહનની જે પ્રકારની ગતિ થાય છે તેમાં આપણે ફ્રી બોડી ડાયાગ્રામનો ઉપયોગ કરશું અને એના દરેક ઘટકોને દર્શાવશું। આકૃતિ એમાં કેપિટલ આર ત્રિજ્યાનો સમક્ષિતિજ સમતલ સાથે થીટા કોણ ઢાળવાળો રસ્તો બનાવેલો છે। આ બનાવવા માટે મિત્રો સૌપ્રથમ આપણે એક લીટી નીચેની તરફ દોરશું, એક થીટા ખૂણો બતાવશું જેટલો એનો ઢાળ છે તેટલો। પછી કોઈ એક બિંદુ પાસે આપણે એના ફ્રી બોડી ડાયાગ્રામની વાત કરીએ તો મિત્રો એક વસ્તુ જીવન માટે યાદ રાખજો કે વજન બળ તો હંમેશા અધો દિશામાં, જે આપણે હાસ્યની રેખા હોય નોટમાં તે કેવી, તેને સમાંતર રેખા જ આવે mg અધો દિશામાં। હવે આ જે છે તે સપાટી છે, આ સપાટી પર વાહન મૂકેલો હોય તો આ વાહન જેટલું બળ સપાટી પર લગાવે એટલું જ સપાટી એના પર લગાવે।
તો સપાટી જે એના પર બળ લગાવે છે એને આપણે લંબબળ કહીએ છીએ, અને પદાર્થ જે સપાટી પર લગાવે તો તેની ડાયરેક્શન તો આમ થવાની, બરાબર. તો એ એનો ઘટક બને. એ જેટલો ખૂણો અહીંયા થીટા છે તેટલો જ અહીંયા થીટા આવે. તો જેની હાથે ખૂણો હોય તેની હાથે શું આવે? કોસ થીટા. તો અહીંયા આવશે mg cos થીટા. આ એક સમજવા જેવી વાત છે. અને આ mg cos થીટાને જે સમાંતર ઘટક છે, બરાબર છે, જે એને સમાંતર ઘટક છે તે આપણે આ તરફ એટલે કે આ ડાયરેક્શનમાં, જેને આપણે કહીશું mg sin થીટા ઘટક. એ જ રીતે અગર આપણે કોઈક વાત કરીએ કેન્દ્રગામી બળની, તો કેન્દ્રગામી બળ જે છે તે સપાટીને સમાંતર લાગે છે. તો તેના બે ઘટક, તો એક ઘટક તે આ ડાયરેક્શનમાં હશે, તેને આપણે કહીશું સ્મોલ f cos થીટા, કેમ કે એનો ખૂણો સપાટી સાથે અહીંયા બને છે. અને એનો લંબ ઘટક તે આમ બનશે, એને આપણે f sin થીટા કહીશું, બરાબર છે. અને કેન્દ્રગામી બળ જે છે તે આપણે એની વિરુદ્ધ ડાયરેક્શનમાં એટલે કે આમ લઈશું, તેને આપણે કેપિટલ F કહીશું. કેપિટલ F એટલે mv²/r થાય. ચાલો હવે આ ચાર ઘટકોની જે આપણે વાત કરેલ છે તે પૈકી આપણે નોંધ કરી લઈએ. તો આકૃતિમાં વક્રાકાર રસ્તા માટે બતાવેલ વક્રાકાર રસ્તા માટે આપણે વાત કરીએ છીએ તો એક તો વાહનનો વજન બળ, બીજું ઢોળાવવાળા રસ્તાની સપાટીને લંબ ઘટક L અને ઘર્ષણ બળ F. આ ત્રણ બળો એના પર લાગે છે. લંબ દિશામાં ઘટક આપણે અહીંયા જે લંબ દિશા છે n, તેના બી બે ઘટકોની વાત કરીએ. તેના બે ઘટકો, એક n cos થીટા ઘટક અને એક n sin થીટા ઘટક. કેમ કે આ ઘટકો ગણતરીમાં ખૂબ ભાગ ભજવે છે એટલે એ ખાસ લખવા પડે. અહીંયા n cos થીટા અને n sin થીટા, રીતના f cos થીટા f sin થીટા એમ જેના બી બે ઘટકો થાય તે બી આપણે લખી દીધેલ છે. હવે આપણે જે ઘટકો લખેલ છે તેમાં લંબ ઘટકો આવી ગયા ને સમાંતર ઘટકો આવી ગયા. હવે ઘર્ષણ બળના ઘટકો લેતા અધો દિશાના ઘટકમાં f sin થીટા અને f cos થીટા બે આપણે જોઈ શકીએ છીએ. કયા કયા? એ આપણે n sin એટલે કે n cos થીટા અને એને સમાંતર n sin થીટા ઉપર જોઈ શકીએ. આ ગ્રીન કલરમાં જે છે, ગ્રીન કલરમાં જે આપણે દર્શાવેલું છે હા, જોઈ શકો તમે. આ f cos થીટા અને n sin થીટા આ બંને એક તરફ છે. તો આ બેનો અગર આપણે સરવાળો કરીએ, કોનો? f sin થીટા એટલે કે n cos થીટા અને n sin થીટા, આ બેની વાત કરું છું. તો એ સોરી, લંબ ઘટકના બે ઘટકો બતાવે છે n cos થીટા અને n sin થીટા. તે છે ઘર્ષણના બે ઘટકો બતાવે f sin થીટા અને f cos થીટા. હવે આની આપણે સમીકરણ જ ગોઠવવાના છે. જો આપણે સમીકરણ ગોઠવીએ તો સમીકરણ શું ગોઠવાશે? આપણે જોઈએ છે કે આ તરફના જે ઘટકો છે n sin થીટા વત્તા f cos થીટા, n sin થીટા વત્તા f cos થીટા, તો એની સામે કોણ આવે છે? કેન્દ્રગામી બળ FC. અને એ જ રીતે જો લંબ ઘટકની ગણતરી કરીએ તો લંબ ઘટક માટે બી બે ઘટકો બને છે. તે કોણ છે? તો f cos થીટા. પહેલે તો આપણે આ જોઈ લો, આકૃતિ અહીંયા બતાવેલી જ છે, તમે જોઈ શકો છો. તો આકૃતિની અંદર જો અભ્યાસ કરીએ તો આપણને દેખાશે જ કે n cos થીટા જે છે તે f cos થીટાની સામે છે અને n sin થીટાની બી સામે છે. એક તરફ f cos થીટા અને n sin થીટા છે
અને એની બીજી તરફ જે છે તે કોણ છે? એફસી છે. તે જ રીતે બીજા ઘટકોની વાત કરીએ તો એક છે એફ સાઇન થીટા અને એની સાથે છે એમજી અને એની બીજી તરફ છે લંબળ એન. હવે આ સમીકરણ 1 સમીકરણ 2 આપણી પાસે બની ગયા છે. આકૃતિની અંદર આપણે થિયરીમાં જોઈ શકીએ છીએ કે mg ને જો સૂત્ર કરતા કરી દો તો mg બરાબર n cos થીટા માઇનસ f sin થીટા થશે. એટલે કે આ બાજુ જે n cos થીટા છે તે તરફ આપણે લઈ લઈએ તો mg બરાબર n માઇનસ f sin થીટા થઈ જાય. હવે આ સમીકરણ 1 અને સમીકરણ 2 એટલે કે fc अपॉन mg કરીએ તો fc એટલે તો mv સ્ક્વેર अपॉन r થાય. કેન્દ્રગામી બળ છે તો mv સ્ક્વેર अपॉन r થાય. તો એનો આપણે ગુણોત્તર લઈશું તો શું બનશે? m કેન્સલ થઈ ગયા કેમ કે mv સ્ક્વેર अपॉन r એના છેદમાં mg થશે એક તરફ. તો m કેન્સલ તો v સ્ક્વેર अपॉन rg થયા અને બીજી તરફ n sin થીટા વત્તા f cos થીટા છેદમાં n cos થીટા માઇનસ f sin થીટા થશે. હવે મિત્રો આપણને ખબર છે કે fs એટલે તો μs * n થાય. તો આપણી પાસે જે fs છે ત્યાં આપણે μs * n લખી દઈએ અને n ને કોમન ને કેન્સલ કરી નાખીએ. તો આપણે લખી દીધેલ છે અહીંયા fs ની જગ્યાએ μs * n લખી દીધું અને n ને કોમન n કેન્સલ કરી નાખીએ તો સમીકરણ બની ગયું v સ્ક્વેર अपॉन rg इज इक्वल टू sin थीटा प्लस μs * cos थीटा अपॉन cos थीटा माइनस μs * sin थीटा. હવે શું કરવાનું છે કે આ ઉપરનું સમીકરણ છે આ ઉપરનું જે સમીકરણ છે તેમાં sin થીટા છે ને વત્તા μs * cos થીટા છે. તો આ ઉપરના સમીકરણને આપણે cos થીટા વડે ભાગશું તો આપણે નીચેના સમીકરણને બી cos થીટા વડે ભાગશું. બરાબર છે. હવે જો આપણે sin થીટાના છેદમાં cos થીટા લખશું આ cos થીટાને આપી દઈએ આપણે જો આપણે એને cos થીટા આપી દઈએ તો શું બનશે? cos થીટા આપતાની સાથે જ અહીંયા જે છે sin થીટાના છેદમાં cos થીટા વત્તા μs. બરાબર છે ને? હવે cos થીટાના છેદમાં cos થીટા એટલે કેન્સલ થઈ ગયા. ચાલો એના છેદમાં cos થીટાના છેદમાં cos થીટા એટલે 1 થઈ ગયું માઇનસ μs. અહીંયા sin થીટા છે તો એ sin થીટાના છેદમાં cos થીટા આવી જશે. તો આ થઈ ગયું tan થીટા પ્લસ μs અને અહીંયા 1 માઇનસ μs અહીંયા થઈ ગયું tan થીટા. તો બની ગયું સમીકરણ v સ્ક્વેર अपॉन rg બરાબર tan થીટા પ્લસ μs अपॉन 1 માઇનસ μs * tan થીટા. હવે અહીં v સ્ક્વેર ને સૂત્ર કરતા કરું તો v સ્ક્વેર બરાબર rg * tan થીટા પ્લસ μs છેદમાં 1 માઇનસ μs * tan થીટા. વર્ગમૂળ લઈ લઈએ તો v મેક્સિમમ બરાબર √rg μs પ્લસ tan થીટા 1 માઇનસ μs * tan થીટા. આ સમીકરણમાં વહનનું દળ કે પેસેન્જરનું દળ આવતું નથી. તેથી કહી શકાય કે સલામત ઝડપનું મૂલ્ય વાહનના કે પેસેન્જરના દળ પર આધારિત નથી. તો મિત્રો આ રહી થિયરી આપણી ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. આપણે જોયું કે સમતલ રસ્તો હોય કેવો રસ્તો? સમતલ કે જે ગાડી અને રસ્તા વચ્ચે કોઈ ખૂણો નથી ત્યારે તેવી કન્ડિશનમાં vmax બરાબર √μs r * g થાય છે. જ્યારે રસ્તો જો ઢોળાવાકાર વાળો હોય તો તેના માટે સમીકરણ શું બને છે? અહીંયા આપણે જોયું કે અંડરરૂટમાં અહીંયા આપણે મેળવ્યું ને √rg કૌંસમાં μs પ્લસ tan થીટા अपॉन 1 માઇનસ μs * tan થીટા થાય. ચાલો અગર કોઈ આપણને એમ કહે કે આવો રસ્તો જે છે
તે કાં તો રસ્તો સમતલ હોય તો, રસ્તો ઢોળાવાળો હોય તો, કોઈ વખત એમ કે રસ્તા પર ઘર્ષણ જ નથી તો શું? તેવા પ્રશ્નો જોઈએ. ઢોળાવાળા લીસા વક્રાકાર રસ્તા પરથી પસાર થતા વાહનની સલામત ઝડપનું સૂત્ર મેળવો. એને ઓપ્ટિમમ ઝડપ વીઓ પણ કહેવામાં આવે છે. હવે વાત શું છે કે આ જે રસ્તો છે ઢોળાવવાળો, તેનું સૂત્ર આ છે વી મેક્સિમમ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આરજી ઇન્ટુ મ્યુએસ પ્લસ ટેન થીટા અપોન 1 માઇનસ મ્યુએસ ઇન્ટુ ટેન થીટા. હવે અહીંયા આપણને કહે છે કે ઘર્ષણ છે જ નહીં, એટલે મ્યુએસ કેટલો? 0. તો 0 મૂકી દીધો આપણે અહીંયા. તો સમીકરણ શું બની ગયું? વી મેક્સિમમ બરાબર અંડર રૂટ ઓફ આરજી ઇન્ટુ ટેન થીટા. આ ઝડપે જતા કેન્દ્રગામી બળ પર પૂરું પાડવામાં ઘર્ષણનો કોઈ ફાળો નથી. એટલે કે અહીંયા રસ્તા પર આ જે ઢોળાવાળો રસ્તો જે છે તેના ઉપર કોઈ ઘર્ષણ જ નથી. હવે કોઈ ઘર્ષણ નથી એટલે વાહન જે છે આ થીટા પર આધાર રાખશે, તો આરજી ઇન્ટુ ટેન થીટા પર આધાર રાખે છે. આથી ઢોળાવવાળા વક્રાકાર માર્ગ પર આ ઝડપે જતા ટાયરને લાગતો ઘસારો ન્યૂનતમ હોય છે. આથી આવી ઝડપને ઓપ્ટિમમ ઝડપ વીઓ કહે છે. હવે યાદ રાખવાનું, જો ઓપ્ટિમમ ઝડપ વધારે હોય વી કરતા, તો ઘર્ષણ બળ ઢાળની ટોચ પર લાગે છે. તેથી ઢાળવાળા રસ્તા પર વાહન જો ટેન થીટા લેસ ધેન ઇક્વલ ટુ મ્યુએસ હોય તો જ પાર્ક કરી શકાય. એટલે ઢોળાવાળા રસ્તા પર આપણે ગાડી ઊભી રાખવી છે, ચાલો કંઈ પંચર પડ્યો કે આમ તેમ કોઈ વાહનમાં પ્રોબ્લેમ આવી ને આપણે ઊભું રાખવું છે, તો ત્યારે તેવી કન્ડિશનમાં વાહન જે છે તેનો ટેન થીટા ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ. એનો મતલબ એમ થયો કે ટાયર જે છે તેની અંદર ઘર્ષણ હોવું જોઈએ. એટલે કે ટાયર લીસા નહીં હોવા જોઈએ. ટાયર નવા કેવા આવે, મતલબ તેવા વ્યવસ્થિત હોવા જોઈએ. ચાલો, ઓપ્ટિમમ ઝડપ કોને કહે છે? અગર આપણને સવાલ પૂછે તો આપણે આટલું લખી શકીએ છીએ કે ઓપ્ટિમમ ઝડપ કોને કહે છે, તો ફરી પાછું આટલું આપણે લખવાનું હોય. ઢોળાવ રસ્તા પર પાર્ક કરવા માટે કે ઢોળાવવાળા રસ્તા પર વાહનને પાર્ક કરવા માટેની જરૂરી શરતો તો બી આપણે આ જ થિયરી લખશું.